જય દ્વારિકાધીશ. નમસ્કાર ભક્ત મિત્રો. પુરુષોત્તમ માસ મહાત્મ્યની આ દિવ્ય યાત્રામાં તમારું હાર્દિક સ્વાગત છે. અગાઉના અધ્યાય 7માં આપણે જોયું કે કેવી રીતે દેવર્ષિ નારદજીએ રાજા દ્રંડ ધનવાના પૂર્વજન્મનું ચોંકાવનારું રહસ્ય ખોલ્યું. રાજા પૂર્વજન્મમાં સુદેવ નામનો એક ગરીબ બ્રાહ્મણ હતો, જેણે કષ્ટ અને ગરીબીમાંથી કંટાળીને ભગવાન પુરુષોત્તમનું પવિત્ર વ્રત અધૂરું છોડી દીધું હતું. ભલે તે ભક્તિના પ્રતાપે આ જન્મમાં રાજા બન્યો, પણ અધૂરા વ્રતના દોષને કારણે તેના મનની શાંતિ છીનવાઈ ગઈ હતી. આજે આપણે શ્રવણ કરીશું અધ્યાય 8મો. આજના ભાગમાં આપણે જાણીશું કે પોતાના પૂર્વજન્મની ભૂલ સમજતા રાજા દ્રંડ ધનવાની શું દશા થાય છે, તે નારદજી પાસે કયા ઉપાયો માગે છે અને નારદજી તેને કળિયુગના કયા પરમ સત્ય અને મુક્તિના માર્ગ વિશે જણાવે છે. કથા ખૂબ જ માનનીય અને જીવન બદલી નાખનારી છે, માટે એક પણ ક્ષણ ચૂક્યા વગર અંત સુધી જોડાયેલા રહેજો. કથા શરૂ કરતાં પહેલાં કોમેન્ટ બોક્સમાં પૂરા ભક્તિભાવથી જય પુરુષોત્તમ ભગવાન અથવા જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. સૂતો વાય. હે મહર્ષિઓ, નારદજીના મુખેથી પોતાના પૂર્વજન્મની ભૂલ અને જ્ઞાનતાની કથા સાંભળીને રાજા દ્રઢ ધનવાનું હૃદય ભરાઈ આવ્યું. તેનું અભિમાન ઓગળી ગયું. તે સિંહાસન પરથી ઉતરીને પૃથ્વી પર દંડવત પ્રણામ કરી નારદજીના ચરણો પકડી લેશે. રાજાની આંખમાંથી આંસુધારા વહેવા લાગી. રાજા કંઠે બોલ્યો, હે પ્રભુ, હે દેવર્ષિ, હું કેટલો ભાગ્યહીન છું. પૂર્વજન્મના સાક્ષાત પરમાત્મા પુરુષોત્તમ મારી નિકટ હતા. મેં આકરી તપસ્યા પણ કરી, પણ અરે રે, અજ્ઞાનતા અને થોડીક ગરીબીના દુઃખે મારા મનમાં મોહ અને અવિશ્વાસ પેદા કરી દીધો. મેં સંસારના નાશવંત સુખો મેળવવાની લાલચમાં ભગવાન પુરુષોત્તમનું પરમ વ્રત અધૂરું છોડી દીધું. હે દયનિધિ, આ રાજપાટ, આ સોનાના મહેલ, આ દાસદાસીઓ, આ બધું જ મારા માટે એ જ અધૂરું પુણ્યનું ફળ છે, જે પણ તે મને શાંતિ નથી આપી શકતા. મારું હૃદય અંદરથી બળી રહ્યું છે. હે ત્રિકાળ જ્ઞાની નારદજી, જેવી રીતે સૂર્યના આવવાથી અંધકાર દૂર થાય છે, તેમ તમારા આગમનથી મારી અજ્ઞાનતાનો નાશ થયો છે. કૃપા કરીને મને રસ્તો બતાવો. મારા પૂર્વજન્મના આ મહાપાપ અને દોષનું નિવારણ કેવી રીતે થાય? હું આ જન્મમાં ભગવાન પુરુષોત્તમને કેવી રીતે પ્રસન્ન કરી શકું? કૃપા કરીને કોઈ એવો સુલભ ઉપાય બતાવો, જેથી મારા આ માનવ અવતાર સાર્થક થઈ જાય. નારદજીએ રાજા ધનવાને અત્યંત પ્રેમથી બેઠો કર્યો અને તેના આંસુ લૂછતા કહ્યું, હે રાજન, શોક ના કર. પસ્તાવો એ જ તમામ પાપોનું સૌથી મોટું પ્રાયશ્ચિત છે. તમારા મનમાં પૂર્વજન્મની ભૂલ સ્વીકારવાનો જે ભાવ જાગ્યો છે, તેનાથી જ તમારા અડધા પાપ બળીને ભસ્મ થઈ ગયા છે. તું ધન્ય છે કે તને આ સત્ય સમજાયું. હે રાજા, ભગવાન પુરુષોત્તમ એટલે કે શ્રીહરિ તો કરુણાના સાગર છે. તેઓ પોતાના ભક્તની નાની ભક્તિ પણ સ્વીકારી લે છે, અને જો ભક્ત સાચા હૃદયથી ક્ષમા માગે તો તેના જન્મોજન્મના પાપ પણ પળવારમાં માફ કરી દેશે. તારા મનની વ્યાકુળતાનું કારણ એ હતું કે તારી ભક્તિ સકામ હતી, એટલે કે કંઈક મેળવવાની ઈચ્છાવાળી હતી. હવે તારે નિષ્કામ ભાવે એટલે કે કોઈ ફળની આશા રાખ્યા વગર માત્ર પ્રભુ ભક્તિ કરવાની છે. નારદજી આગળ કહે છે, હે રાજન, તું ખૂબ જ નસીબદાર છે કે તારો આ જન્મ પવિત્ર ભારત ભૂમિ પર થયો છે. શાસ્ત્રોમાં વર્ણન છે કે સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપરયુગમાં જે પુણ્ય હજારો વર્ષોની કઠિન તપસ્યા, યજ્ઞો અને દાન કરવાથી પણ નથી મળતું, તે પુણ્ય કળિયુગમાં અથવા પવિત્ર પુરુષોત્તમ માસમાં માત્ર ભગવાનના નામ સ્મરણ અને કથા શ્રવણ કરવાથી જ સહેલાઈથી મળી જાય છે. નારદજી
રાજા દંડ ધનવાને મુક્તિનો માર્ગ બતાવતા કહે છે, હે રાજન, હવે તું તારા મનમાંથી બધી ચિંતાઓ કાઢી નાખ અને મારી વાત ધ્યાનથી સાંભળ. તારા આ જન્મના દોષ નિવારણ માટે તું તારી પત્ની ગુણસુંદરી સાથે મળીને ફરીથી પૂરા ભક્તિભાવથી પુરુષોત્તમ માસનું વ્રત ધારણ કર. આ વ્રત વિધિ અત્યંત સરળ અને પરમ કલ્યાણી છે. બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન વ્રત કરનારને દરરોજ સૂર્યોદય પહેલાં પવિત્ર નદી કે સરોવરમાં અથવા ઘરમાં જ ગંગાજળ ઉમેરીને સ્નાન કરવું જોઈએ. 2. નિષ્કામ પૂજા ભગવાન રાધાકૃષ્ણ અથવા લક્ષ્મીનારાયણને મૂર્તિ સ્થાપિત કરી ધૂપ દીપ તુલસી દલ અને નૈવેદ્યથી પૂજા કરવી. 3. મંત્ર જાપ અને કથા શ્રવણ આખો મહિનો શ્રીમદ ભગવદ્ કથા અથવા પુરુષોત્તમ માસ મહાત્મ્યનું શ્રવણ કરવું અને ઓમ નમો ભગવતી વાસુદેવાય મંત્રોનો નિરંતર જાપ કરવો. 4. દીપદાન અને દાનનો મહિમા. સાંજના સમયે ભગવાન સામે અખંડ દીવો પ્રગટાવો, દીપદાન કરવું અને ગરીબો તથા બ્રાહ્મણને અન્ન વસ્ત્ર અને કાંસાના પાત્રોમાં માલપુઆ મૂકીને દાન આપવું. હે રાજન, જો તું આ વ્રત પૂરી શ્રદ્ધાથી કરીશ તો તારા પૂર્વજન્મનું અધૂરું વ્રત પણ પૂરું થઈ જશે અને તને આ પૃથ્વી પર સુખ ભોગવીને અંતે ભગવાન વિષ્ણુના પરમધામ એટલે કે ગૌલોક કે વૈકુંઠની પ્રાપ્તિ થશે. નારદજીના મુખેથી આ પરમ કલ્યાણકારી વિધિ સાંભળીને રાજા હૃદયમાં નવો પ્રકાશ ફેલાયો. તેનો બધો જ ભય અને ચિંતા ગાયબ થઈ ગયા. તેણે તે જ ક્ષણે હાથમાં જળ લઈને સંકલ્પ કર્યો કે તે પોતાનું સર્વસ્વ પ્રભુના ચરણોમાં અર્પણ કરીને આ વ્રત પૂર્ણ કરશે. ભક્ત મિત્રો, રાજાની કથા આપણને શીખવે છે કે ગમે તેટલી મુશ્કેલી આવે પણ ઈશ્વર પરનો વિશ્વાસ ક્યારેય ડગવો ન જોઈએ અને જો આ અજાણતા કે કોઈ ભૂલ થઈ જાય તો સાચા હૃદયનો પ્રસ્તાવો ભગવાનને ફરીથી આપણી નજીક લાવી દેશે. પણ હવે આગળ શું થશે? રાજા આ વ્રત કેવી રીતે શરૂ કરશે? તેના વ્રતમાં કોઈ નવી કસોટી આવશે અને ભગવાન પુરુષોત્તમ તેને ક્યારે અને કેવા સ્વરૂપમાં દર્શન આપશે? આ બધું જ આપણે જાણીશું આગામી અધ્યાય 9માં. જો તમને આ કથા હૃદયસ્પર્શી લાગી હોય તો વિડીયોને લાઈક કરી તમારા સ્નેહીજનો સાથે શેર કરજો. કોમેન્ટમાં જય પુરુષોત્તમ દેવ લખવાનું ભૂલતા નહીં અને જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું અને ફોલો કરવાનું